ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે, ગુજરાતની પ્રજાની જે તકલીફ છે, પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે સમગ્ર ગુજરાતમાં જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી છે। પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતમાં 21 તારીખે ઢીમા ધરણીધર ધામમાંથી આ યાત્રાની શરૂઆત કરી હતી। વાવ-થરાદ જિલ્લો, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ જિલ્લામાં યાત્રા લગભગ 1100 કિલોમીટરનું ભ્રમણ કરી અને આ બહુચર માના ધામ બેચરાજી ખાતે એના પ્રથમ ચરણનું સમાપન કર્યું છે। આખી યાત્રા દરમિયાન ગામે ગામ અમે લોકોને મળ્યા, મહિલાઓ સાથે વાત કરી, ખેડૂતો સાથે વાત કરી, યુવાનોને સાંભળ્યા, નાના વેપારીઓને મળ્યા, તમામ વર્ગ વિસ્તારના લોકોને મળ્યા। સરકારી જે સ્કૂલ હોય, આંગણવાડી હોય, એના બાળકોને એની મુલાકાતો પણ કરી। દરેક જગ્યાએ જે જોયું છે કે જે સરકાર 3 દાયકાના શાસન પછી આ ડબલ એન્જિન સરકાર જે ગુજરાતના વિકાસનું ગુલાબી પિક્ચર બતાવે છે દુનિયાને, પણ સાચી હકીકત જોઈએ તો આજે ગુજરાતમાં એક પણ વિસ્તાર, એક પણ વર્ગ કે એક પણ સમૂહ કોઈ રીતે સરકારથી ખુશ નથી। બધા જ હેરાન પરેશાન છે। ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે। કમોસમી વરસાદને કારણે જે સરકાર પાસે અપેક્ષા હતી, પણ સરકારે પેકેજના નામે પડીકું આપ્યું અને આજ દિન સુધી ખેડૂતોને એમાંથી 1 રૂપિયો મળ્યો નથી। 1 વીઘે 3500 રૂપિયાની સહાય ક્યારેય સ્વીકાર્ય ના હોય અને ખેડૂતો આત્મહત્યા કરતા હોય તેમ છતાં સરકાર એની વાત સાંભળવા તૈયાર નથી, એના પેટનું પાણી હાલતું નથી। નાની ઉંમરે યુવાનો ડ્રગ્સ, દારૂના રવાડે ચડે છે, યુવા પેઢી બરબાદ થઈ રહી છે, નાની ઉંમરે યુવાનો મોતને ભેટે છે, બહેન દીકરીઓ વિધવા થાય છે। આખી યાત્રા દરમિયાન ગામના વડીલો હોય, મહિલા હોય, એક વ્યક્તિએ કીધું કે અમારા ગામમાં પીવાનું પાણી નથી મળતું, પણ ખુલ્લેઆમ દારૂ મળે છે, ડ્રગ્સની હાટડીઓ ખુલી છે, નવી પેઢી બરબાદ થઈ રહી છે। પોલીસને કે સરકારમાં રજૂઆત કરીએ છીએ, પણ હપ્તાખોર સરકાર અને હપ્તાખોર પોલીસ કોઈનું સાંભળતી નથી, ઉલટાનું બુટલેગરો બેફામ થયા છે। એ જ રીતે યુવાનો રોજગારથી વંચિત છે। ક્યાંક કામદારો ફેક્ટરીઓમાં, કંપનીઓમાં જાય છે તો સ્થાનિક રોજગાર નથી મળતો, એમની સાથે શોષણ થાય છે। જે સરકારી નોકરીઓના લાખો પદ ખાલી છે, પણ ત્યાં ભરતી નથી થતી। ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગના નામે ગુજરાતના યુવાનોનું શોષણ થઈ રહ્યું છે। એ યુવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો। ખાતરની લાઈનોમાં ખેડૂતો છે, સર્ટિફિકેટ નથી મળતા, એના માટે આદિવાસી યુવાનો લાઈનોમાં ઊભા છે। જળ, જંગલ, જમીનના અધિકારો માટે આદિવાસી વિસ્તારના લોકો લડી રહ્યા છે। રસ્તામાં ખાડા છે, ચારે તરફ ભ્રષ્ટાચાર છે, ચારે તરફ ગેરવહીવટ છે, કાયદો વ્યવસ્થા જેવી કોઈ પરિસ્થિતિ રહી નથી। ગુંડાઓ બેફામ થઈ અને ખુલ્લા રસ્તા પર હથિયારો સાથે લોકોને ડરાવી રહ્યા છે, હત્યાઓ કરી રહ્યા છે। આવું ગુજરાતનું ચિત્ર આ યાત્રા દરમિયાન જોવા મળ્યું છે। ત્યારે આ યાત્રામાં જે લોકોનો અવાજ છે એના પરથી અમે સંકલ્પ કર્યો છે કે આ જનાક્રોશ યાત્રાનું જો પહેલું ચરણ છે, પણ ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય ત્યાં સુધી અમે આ લડત લડીશું। ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર મળે, ગુજરાતમાં ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય ત્યાં સુધી અમે આ લડાઈ લડવાના છીએ। ગુજરાતમાં દારૂના, ડ્રગ્સના રવાડે ચડી અને નવી પેઢી બરબાદ થઈ રહી છે, નાની ઉંમરે બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે। એ ગુજરાતની બહેનોની જે આક્રોશ, જે પીડા છે, એનાથી સંકલ્પ લીધો છે કે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી કરાવીશું। આ દારૂ ને ડ્રગ્સના હપ્તા લેવાવાળી સરકારને ખુલ્લી પાડીશું। હપ્તા રાજમાંથી ગુજરાતના લોકોને બહાર લાવીશું। એના માટે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો પણ આખી ગુજરાતની બહેનોને બોલાવીને વિધાનસભા ઘેરીને પણ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલ કરાવીશું। ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા છે, ગેરવહીવટને દૂર કરવો છે। લોકો જે ટેક્સ ભરે છે, લોકોના પૈસાથી બજેટ બને છે, લોકોના પૈસાથી એ ધારાસભ્ય હોય, મંત્રી હોય, મુખ્યમંત્રી પગાર લે છે, અધિકારીઓ પગાર લે છે અને લોકોની વાત સાંભળતા નથી। ત્યારે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી અમે ગુજરાતના લોકોનો અવાજ બનીશું
અમે ગુજરાતના લોકોની ફરિયાદોને બુલંદ કરીશું, અમે ગુજરાતના લોકોના હક અધિકાર માટેની લડાઈ લડીશું અને સડકથી લઈને સંસદ સુધી લડી અને ગુજરાતના લોકોને એનો અધિકાર અપાઈશું. આખી યાત્રા દરમિયાન જે લોકોનો આક્રોશ જોયો છે, જે લોકોનું સમર્થન જોયું છે, હું ચોક્કસ કહું છું કે હજુ તો આ પહેલું ચરણ છે. ગુજરાતમાં 5 ચરણમાં યાત્રા કરવાના છે. પહેલાં ઉત્તર ગુજરાત, પછી મધ્ય ગુજરાત, પછી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત ને છેલ્લે કચ્છ. આ 5 ચરણની યાત્રા પૂરી થતાં ગુજરાતની જનતા રસ્તા પર આવશે. ગુજરાતની જનતાનો આક્રોશ જે 2027માં પરિવર્તનનો શંખનાદ સાબિત થશે એવું આ યાત્રાને લોકોનું સમર્થન મળ્યું છે. ત્યારે બીજા ચરણની યાત્રા અમે મધ્ય ગુજરાતમાં ફાગવેલ ધામ ભાથીજી મહારાજના ધામમાંથી કરવા જઈ રહ્યા છે. ત્યારે આ બીજા ચરણની યાત્રા પણ મધ્ય ગુજરાતના એક જિલ્લામાં તાલુકામાં જશે અને તબક્કાવાર અમે આખા ગુજરાતમાં યાત્રા લઈને જઈશું. બધા જ લોકોને મળીશું, બધા જ લોકોની વાત સાંભળીશું અને બધા જ લોકોનો અવાજને બુલંદ કરીશું અને એમને એમનો હક અધિકાર અપાઈશું. અને આજે સરકાર જે ખોટું વિકાસનું, સુશાસનનું, રામ રાજ્યનું ગુલાબી પિક્ચર બતાવે છે એની સાચી હકીકતો મીડિયા અને લોકોના માધ્યમથી ઉજાગર કરીશું. સાહેબ, ખાસ કરીને વારે સાંતલપુરની અંદર ધારાસભ્યના પ્રશ્નને જે વિવાદ થયો આજે કિરીટ પટેલ હાજર બી નથી રહ્યા. સાહેબ, શું હતું? એવો કોઈ વિવાદ નહોતો. કિરીટભાઈ આજે કામને કારણે મને જ એમણે ફોન કર્યો હતો, મારાથી મોડું થાય એવું છે, 4:30 પહોંચી શકીશ એટલે નથી આવ્યા. બાકી બધા જ લોકો સાથે છીએ અને આ યાત્રા અત્યારે લોકોને સાંભળવા માટે છે, લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે છે, સ્થાનિક હકીકતો માટે છે. અમે રાધનપુર ગયા તો એના રસ્તા તમે જુઓ, ત્યાં ગંદકી જુઓ, ત્યાં આગળ ગટરની વ્યવસ્થાઓ જુઓ, ત્યાં આગળ લોકોની હાલત જુઓ તો ભારતીય જનતા પાર્ટીનું શાસન આજે ગામથી લઈને ગાંધીનગર સુધી છે, પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી છે, ડબલ એન્જિનની સરકાર છે. તેમ છતાં ગુજરાતના લોકોને એની સુખાકારી નથી મળતી. એના હક જે સંવિધાનિક અધિકારો મળ્યા છે એ છીનવાઈ જાય છે. ચારે બાજુ અરાજકતા, દાદાગીરી, ગુંડાગર્દી અને કમિશન રાજ ચાલતું હોય ત્યારે લોકો સ્વયંભૂ રીતે આ યાત્રામાં જોડાય. દારૂ, જુગાર, ડ્રગ્સ આ બધું દાયકાઓથી છે. યાત્રા હવે કેમ? મેં પહેલાં જ કીધું કે અત્યારે કોઈ ચૂંટણી પણ નથી, કોઈ મત પણ નથી લેવાના કે કોઈ સરકાર પણ બદલવાની નહીં. પણ અમે સૌરાષ્ટ્રની યાત્રા, જે ખેડૂત આક્રોશ યાત્રા હતી એ દરમિયાન જોયું કે ખેડૂતો તો દુઃખી છે, ખેડૂતો તો આત્મહત્યા કરે છે, પણ સમાજના દરેક વર્ગ વિસ્તારના લોકો પણ તકલીફમાં છે. અને એટલા જ માટે અમે આખા ગુજરાતનું ભ્રમણ થાય, આખા ગુજરાતના જે જમીની હકીકતો છે એને જોઈએ, જાણીએ, એને પ્રશ્નોને વાચા આપીએ એટલા માટે નીકળ્યા છે. અને પહેલા જ દિવસે 200 બહેનોએ આવીને કીધું એ શિવનગર વિસ્તારમાં ધીમાની પાસે કે અમારા ગામમાં પીવાનું પાણી નથી મળતું, પણ દારૂની રેલમછેલ છે. અમારા દીકરાઓ નાની ઉંમરે આ નશાને કારણે મરી રહ્યા છે, અમારી બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે. ત્યારે એક જવાબદાર વિપક્ષ તરીકે અમારે એનો અવાજ બનવું પડે. અને એ જ્યારે અમારા ધારાસભ્ય જિજ્ઞેશભાઈ અવાજ બન્યા, અમારી આખી યાત્રા દરમિયાન અમારું નેતૃત્વ અવાજ બન્યું, તો સરકારના ઇશારે ભાજપના મળતિયા, બુટલેગરોના માણસોએ યાત્રા રોકવાનો પ્રયત્ન કર્યો, યાત્રા પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, અમારા ધારાસભ્યોનો વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો. સરકારમાં બેઠેલા ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય, એમનામાં જો છાંટાની શરમ હોત તો એક પણ ગુજરાતનો નાગરિક, એક પણ ગુજરાતની બેન માતા ફરિયાદ કરે તો તરત એ દિવસે પોલીસ સ્ટેશનનો અધિકારી હોય કે કર્મચારી સસ્પેન્ડ થઈ જવો જોઈતો હતો. પણ હપ્તા લેનારી સરકાર, હપ્તા લેનારા મંત્રીઓ જાણે એમનું ગરાસ લૂંટાવાનો હોય, એમના હપ્તા બંધ થઈ જવાના હોય એમ કરીને બુટલેગરોના વકીલની ભાષા બોલવા માંડ્યા. આખી સરકાર બુટલેગરોને બચાવવા નીકળી, આ ડ્રગ્સ ને દારૂના જે માફિયાઓ છે એમને બચાવવા નીકળી. પણ અમે ગુજરાતના લોકોનો અવાજ બનીશું ને એના માટે લડીશું. ગુજરાતમાંથી આપે છે યાત્રા કાઢી, આ યાત્રા દરમિયાન તમને કોઈ બુટલેગરોએ કે કોઈએ તમારા પર કોઈ હુમલો કર્યો છે ખરો? અમે જ્યારે યાત્રા લઈને હિંમતનગરથી નીકળ્યા ત્યારે પોલીસ પરિવારના નામે જે યાત્રાને રોકવામાં આવી
યાત્રાની અમારી ગાડી પર જે લાકડા વડે કાચ પર એને હુમલો કરવામાં આવ્યો, કાચ તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, અને એમાં જે તમે લોકો હતા એને જુઓ તો ભાજપના હોદ્દેદારો હતા, બુટલેગરોએ મોકલેલા માણસો હતા, અને આ બધું જ પોલીસની હાજરીમાં એક અડધો કલાક સુધી ચાલ્યું. હું જાતે ત્યાં હાજર હતો, મેં જાતે વાત કરવાનો પ્રયત્ન કર્યો. અમારા મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલે ઉતરીને વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ મહિલાઓ વાત કરવા માટે નહીં, અમને ડરાવવા માટે, દબાવવા માટે, બીવડાવવા માટે આવી હોય, હુમલો કરવાનો પ્રયત્ન કરીને ડરાવવાનો પ્રયત્ન થતો હતો. પણ એ સરકારમાં બેઠેલા માટી પગા ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રીને પણ કહેવું છે કે ભાઈ અમારા વડવાઓ તો અંગ્રેજો સામે પણ લડ્યા હતા, અંગ્રેજો સામે પણ શહીદી વહોરી હતી. એ ગોરા અંગ્રેજોથી નતા ડર્યા તો તમારા જેવા કાળા અંગ્રેજોથી ડરવાનો ક્યારેય કોઈ સવાલ નથી. અમે ગુજરાતના લોકો માટે બોલીશું, લડીશું. એ સરકાર હોય, પોલીસ હોય કે બુટલેગરો હોય, અમે ગુજરાતની બહેનો માતાનો જે અવાજ છે કે ગુજરાતમાં દારૂબંધી થવી જોઈએ, દારૂબંધીના કાયદાનો અમલ થવો જોઈએ, આ દારૂ ને ડ્રગ્સનું દૂષણ દૂર થવું જોઈએ, એના માટે લડીશું અને એમને અધિકાર અપાવીશું.